જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ ચેનલ ધર્મદર્પિત. આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં. આજે આપણે સાંભળવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામિકા એકાદશી વિશે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કામિકા એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવાના છે અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે, તે સર્વે કાંઈ આપણે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન વિષ્ણુ શ્રી હરિની જય. મિત્રો, ચાતુર્માસ દરમિયાન આવતી એકાદશી એટલે આ કામિકા એકાદશી. જે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરીને ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે, સાથે જ અજાણે થયેલા દોષોમાંથી પણ મુક્તિ મેળવે છે અને સર્વે મનોકામના પૂર્તિ અર્થે આધ્યાત્મિક ઉન્નતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ ગણાય છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ એકાદશીના દિવસે ભગવાન શિવજીની પૂજા ભગવાન નારાયણ સાથે થાય છે, કારણ કે ચાતુર્માસ ભગવાન શિવજીને સમર્પિત છે અને ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર પોઢેલા યોગ નિંદ્રામાં પોઢેલા હોય છે. ત્યારે ભગવાન સર્વના કર્મને જુએ છે, જ્યારે ભગવાન શિવજી આ આખી સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. માટે શિવજીની પૂજા કરવાથી પણ ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. આ ઉપરાંત પુરુષોત્તમ માસની એકાદશી મળીને કુલ 26 એકાદશી બને છે. દરેક એકાદશીનું એક અનેરું મહત્વ છે કે જેમાં ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણના ભક્તો વૈકુંઠમાં વાસ પામે છે. સૌપ્રથમ જાણીએ કામિકા એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે, પારણ ક્યારે કરવું. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 8 ઓગસ્ટ 2026 બપોરે 1:59 શરૂ થશે અને 9 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:04 સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર આ વ્રત રવિવાર 9 ઓગસ્ટ 2026ના રોજ રાખવામાં આવશે અને આ એકાદશીના પારણ તારીખ 10 ઓગસ્ટ 2026 વહેલી સવારે લગભગ 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. આ એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ પણ બને છે, જેથી દરેક કામમાં સિદ્ધિ આપનાર યોગ છે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને દાન પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સનાતન ધર્મમાં કામિકા એકાદશી મોક્ષદાયિની અને પુણ્ય ફળ પ્રદાન કરવાવાળી એકાદશી તરીકે ઓળખાય છે. ધાર્મિક ગ્રંથ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી, વ્રત ઉપવાસ કરવાથી, પ્રભુનું નામ સ્મરણ જપ કરવાથી, તુલસીજીનું પૂજન કરવાથી તીર્થ સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના જાણે અજાણે થયેલા પાપ દોષ નષ્ટ થાય છે, સાથે જ સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજી તથા વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીજીના પત્રથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્રતોના રાજા સમાન આ એકાદશીનું ફળ કહેવાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું સૂચન કરેલું છે. તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું બધું છે. આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ 3 પ્રકારે વ્રત રાખી શકે છે. એક તો નરના કોઠે ઉપવાસ કરીને, ચા, દૂધ કે કોફી, ફળ ફલાદી લઈને, અને એક છે એક ટાઈમ ભોજન લઈને, સાત્વિક ભોજન લઈને. જે ભક્તોનું શરીર સાથ ન આપતું હોય, એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા હોય, એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, વ્રતનો સંકલ્પ કરવો. એકાદશીનું વ્રત આપણે કઈ રીતે કરવા માંગીએ છીએ
આ એકાદશીનું વ્રત એક જ દિવસનું હોય છે. બીજા દિવસે સવારે પારણ હોય છે. અર્થાત જે આપણે સંકલ્પ કર્યો છે તેને છોડવાને તે પારણ કહેવાય છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણનું જે કોઈ આપણા ઘરના મંદિરમાં સ્વરૂપમાં હોય, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ, સ્વામિનારાયણ ભગવાન કે જે કોઈ ભગવાન હોય તેમની પૂજા પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદળ આદિથી અને મૂર્તિ હોય તો સાદા જળથી, પંચામૃતથી, ફરી સાદા જળથી અથવા ગંગા જળથી સ્નાન કરાવાય છે. અને ચિત્ર કે પોસ્ટર હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને શ્રૃંગાર કરી શકાય છે અને આવી રીતે વ્રતને પૂજન કરી શકાય છે. ત્યારબાદ વ્રત કથા સંભળાય છે, આરતી કરાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે, સાંભળી શકાય છે. તુલસીજીની સામે દીપદાન કરવું, સવાર સાંજ અને પીપળાના વૃક્ષનું પૂજન પણ થાય છે જેથી પિતૃને મોક્ષ મળે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષી આદિને દાણા, ચણ વગેરે નાખવું, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. જ્યારે એકાદશીના પારણ કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા પશુ પક્ષીની સેવા કરવી. જે આપણાથી થાય એ શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું. એકાદશીના વ્રતને સંપન્ન કરવું. આ ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશી જે ભક્તો ચાતુર્માસના ઉપવાસ કે એકટાણા કરે છે તેઓને તો આ વ્રત આવી જ જશે, પરંતુ જે ભક્તો ચાતુર્માસની આ એકાદશી વ્રત કરે છે તેને પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 4 માસ સુધી જે પણ એકાદશી આવે અથવા તો જો આપણે 26 એકાદશી ન કરી શકીએ તો દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશી કરી શકીએ છીએ. અથવા તો ચાતુર્માસ દરમિયાન જેટલી પણ એકાદશી આવે છે, મહિનાની 2 એકાદશી એ પ્રમાણે પણ વ્રત કરવાથી ચાતુર્માસનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે ભગવાનનું સ્મરણ પૂજન કરવાથી મનની શુદ્ધિ થાય છે, દાન કરવાથી તનની શુદ્ધિ થાય છે અને આપણા હાથે અર્થાત આપણા શરીરથી પ્રભુની સેવા કરવાથી, શુભ કર્મ કરવાથી તનની શુદ્ધિ થાય છે. આમ એકાદશીનું વ્રત પુણ્ય આપનાર, મોક્ષ આપનાર છે. આ એકાદશીના દિવસે જે કંઈ આપણે કર્મ કરીએ તે શુદ્ધ ભાવથી કરીએ. આપણે જે કંઈ કર્મ કરીએ તે ફળ આપણે ભોગવવાનું છે, આજે નહીં તો કાલે. માટે જે કોઈ દોષ કર્મ છે, પાપ કર્મ છે તેવું કર્મ આપણે ન કરવું જોઈએ. આપણી આત્માનું કલ્યાણ કરવા માટે આ દિવસ એકાદશીનું વ્રત જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે. આ એકાદશીના દિવસે ભગવાન કામનાથ મહાદેવની પૂજા થાય છે. ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ગંગાજળ, કાચું દૂધ, બીલીપત્ર ચડાવાય છે. ત્યારબાદ વિવિધ પુષ્પ, ફળો, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરી શ્રી રામ નામનું રટણ કરવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે, ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને આ ચાતુર્માસ દરમિયાન આ એકાદશી અત્યંત પુણ્ય આપનાર હોય છે. માટે એકાદશીનું વ્રત થાય કે ન થાય એ બાબત આપણે આપણા શરીરને ધ્યાનમાં લઈને જ વ્રતનો સંકલ્પ કરવો અને આપણા મનની ભાવના, મંત્ર, જાપ, પ્રભુની મનથી સેવા તે આપણી ફરજ છે. આમ જો વ્રત થાય કે ન થાય પણ મનની ભાવના શુદ્ધ રાખવી, કોઈની નિંદા કુથલી ન કરવી, ગુસ્સો ન કરવો, કોઈનું અપમાન ન કરવું, કોઈના જીવનમાં આડું ન આવવું અને સત્યના માર્ગ ઉપર ચાલવું. આ રીતે આપણે આપણું જીવન કૃતાર્થ કરી શકીએ છીએ. એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય, ઘરમાં કોઈનું જન્મ કે મૃત્યુનું સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત થઈ શકે છે. પરંતુ આ સમયે ભગવાનની પૂજા ન કરવી, બહારગામ જવાનું થાય તો પણ એકાદશીનું વ્રત થાય છે, પરંતુ બની શકે ત્યાં સુધી પારકાના અન્નનો ત્યાગ કરવો. આમ એકાદશીના વ્રતનો ઘણો મહિમા છે. તો આપ સૌને કામિકા એકાદશીના જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી ભગવાન હરિની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ.